પાવીજેતપુર તાલુકાના હીરાપુરા ગામે 3 ભૂંડ કૂવામાં પડતા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। પાવીજેતપુર વન વિભાગ અને છોટાઉદેપુર ફાયર ફાઇટર ટીમ દ્વારા ત્રણેયને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી નજીકના હીરાપુરા ગામ એક કૂવામાં 3 ભૂંડ પડતા તેમને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ આજ રોજ કલારાણી નજીકના હીરાપુરા ગામે સંજયભાઈ રાઠવાના ખેતરમાં આવેલ કૂવામાં 3 ભૂંડ પડી ગયા હતા। ગ્રામજનોને આ બાબતની જાણ થતાં લોકોને સ્થળ પર જ દોડી આવ્યા હતા। આ બાબતની જાણ કલારાણી વન વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટર એસકે વસાવા અને વન રક્ષક પીએ રાઠવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ છોટાઉદેપુર ફાયર ફાઇટર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમના સભ્યો યોગેશભાઈ, કૈલાસભાઈ, જયેશભાઈ અને અલ્કેશભાઈ સ્થળ ઉપર આવીને વન વિભાગ અને સ્થાનિકોના સહયોગથી કૂવામાં પડેલ 3 ભૂંડોને બહાર કાઢવામાં કામગીરી હાથ ધરી હતી। જહેમત બાદ 3 ભૂંડોને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। કૂવામાં પડેલ 3 ભૂંડને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।